સમ્રાટ સામંત ગઢવી. હા, એ સમ્રાટ શબ્દ છે ને એ મારી પ્રેરણા છે. મહારાજા રાજાને તકલીફ પડે ને તો એના સોલ્યુશન માટે સમ્રાટ પાસે જાય. કેમ કે બગાસું આવે એટલે હોંદરથી વિચારું કે સમ્રાટ બગાડ શકાય તો સામાન્ય પ્રજાને શું થાય. તો છે ને ગાંધીનગરમાં સૌથી મોટું અને સૌથી મોંઘું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ક્યાંક ને ક્યાંક તમારું નામ છે. એટલે લોકોને ખાલી એક જ વસ્તુ જોઈએ છે, સામત ભાઈ 1 લાખ રૂપિયા લે છે. હું સામત ગઢવી તૈયાર થયો તો હવે એ સામત ગઢવીની મદદથી અત્યાર સુધી મેં મારા 10 વર્ષ માત્ર 2% લોકો માટે મહેનત કરી. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ છોકરો તૈયારી કરે ને તો સવારથી સાંજ સુધી વાંચે, પછી છેલ્લે શું કે ખબર હું નાપાસ થઈશ. એટલે ભગવાનના બે હાથ આમ જ છે, તથા જે તું વિચારે. હા, તો એ એકેડેમીના માલિકને વિદ્યાર્થીને શિક્ષણને કઈ લેવા દેવા જ નથી. તો હવે એ જ્યારે તમે એડમિશન લેવા આવો છો ને ત્યારે તમને હું નથી મળતો. જો મારે તમારું એડમિશન લેવું હોય તો મારે ત્યાં બેહવું પડે. હું તમને ના જવા દઉં પાછળ. તમારી પીડા મને ખબર છે. ઓકે, એટલે હું પેલા તમને અહીંયા તપાવું છું કે મારા વગર તમે એડમિશન લ્યો તો નથી લેતા. તો આ વચ્ચેનું તમે કહો કે એફિશિયન્સી કોણ આમ છે, એક્ટિવ લર્નિંગ કે પેસિવ લર્નિંગ? કોકનો મામાનો દીકરો કોન્સ્ટેબલ બન્યો એટલે મારો ભાઈ કોન્સ્ટેબલ બને. એ ક્યાં ગયો તો કે સામત ગઢવી વિડીયો જોતો હતો, એન્જલ એકેડમી ઉપાડો બિસ્તરા હાલો. યુપીએસસી જેવું યુપીએસસી દર વર્ષે પોતાનું કેલેન્ડર ડિક્લેર કરે અને જે તારીખ આપે એ તારીખે એક્ઝેક્ટ એ વસ્તુ કરીને બતાવે આખા દેશમાં. તો આ રાજ્યમાં એક વસ્તુ ન કરી શકે કે ઇન્ટરનલી છોકરાઓ એવું મન બનાવ્યું કે આપણે આંદોલન કરીએ. અને હું આંદોલનનો તરફેણનો માણસ નથી. તો મને નીચેથી કીધું કે એક અધિકારી ઉપરથી હેઠા આવ્યા, એ 6ઠા માળે ડીજી ઓફિસમાં બેસે છે, તો કે તમે મુખ્યમંત્રીને લઈને આવશો ને તો નહીં મળે. સાહેબ તમારા આધાર ભરોસે મેં કીધું લાખો છોકરા મેં કીધું કે બરબાદ થઈ જશે. તો કે એમાં હું હસ્તક્ષેપ ના કરીશ. અધ્યક્ષ તો મને હજી ન મળ્યા. અચ્છા, એમ કે દાસે એવું કીધું કે તમે ભરતી બોર્ડના અધ્યક્ષને મળો. મેં કીધું સાહેબ પ્રશ્ન જ છે. એટલે પછી છેલ્લે મેં નક્કી કર્યું કે હવે આપણે ધારાસભ્યશ્રીને સંપર્ક કરીએ. મેં વિદ્યાર્થીને કીધું કે ભાઈ તમારા વિસ્તારના ધારાસભ્યને તમે રજૂઆત કરો. ઓકે, એમાં કોકે ગોપાલભાઈને કીધું કે ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા પણ કોણ બેઠા છે, કોણ કામ કરે છે. બહુ મોટું સ્ટેટમેન્ટ હા છે જ તે. ઓકે, એટલે ન્યા વાત કરી. એટલે આ લોકો મન ફાવે એવું કરે છે, પેપર પર પેપર ફોડે છે, ભરતી પર ભરતી ડીલે કરે છે. એને ખબર છે કારણ કે ફેર જ નથી પડવાનો. અને નરેન્દ્ર મોદીએ જે વિઝનથી હાલ્યા હતા ને એમાં અત્યારની ભાજપે બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું. નરેન્દ્ર મોદીના વિઝનની પાળ કાઢી નાખી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું. વોટ્સઅપ યુનિવર્સિટીમાં એક મેસેજ વાયરલ થયો કે એક બસ છે, ભારતીય છોકરા બેઠા છે, ભારતનો તિરંગો છે, અને નીચે મેસેજ લખ્યું કે જો નરેન્દ્ર મોદીની તાકાત. જ્યારે આ બસ નીકળી ત્યારે રશિયા અને યુક્રેન રોડની હામે ઉભા હતા. ભૌગોલિક રીતે જોવા જઈએ તો ઓલી તો 2000 કિલોમીટર દૂરથી રોકેટ આવતી હોય. એને 2000 કિલોમીટર દૂરથી ખબર પડી કે ઓલો રોડ ઉપર હું રોકેટ નાખું છું, ત્યાં બસ જાય છે અને બસમાં ભારતનો ઝંડો છે અને ભારતના નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે. હા, કાંઈ હાલી હું નીકળ્યા એટલે ફેંકવાની કઈક એક લિમિટ હોય. સાહેબ, ગુજરાતમાં ઓફિશિયલી રોજના આંકડા એવું કહે છે કે 6 લોકો સુસાઇડ કરે છે. એમ ગણેશ ચતુર્થી હોય ને આપણે કેમ આખો પરિવાર તૈયાર થઈને ગણપતિ બાપાને આરતી કરીએ, નવરાત્રી હોય તો આખો પરિવાર ભેગા થઈને 9 દિવસ 10 દિવસ આપણે રમીએ, આનંદ કરીએ, એ આપણી પરંપરા છે, આપણું કલ્ચર છે. તમારા મનપસંદ નેતા? અરવિંદ કેજરીવાલ. લાઈક કરો, શેર કરો અને